બેટા જલ્દી કરો કે ઓમો નમો આખો દાડો કાઢ્યો છે. માલય નાખો છો. હું નાખો છો? થાક લાગ્યો છે એક તો. માલય હા આ પેલો બેહી રહ્યો છે ને કમળે માતાના પળાનો ઓળખાઈ નાખો તો હું. પણ ગટઈ હા એને ઓથી કાઢવાનું કરો કે અને સોનો જાય તો બાલી શીખવાડી મેલ્યો છે ને. એક કામ કરો, હા છોકરાનો હોય બોલાવો. એ આમ આવજે. શું હે છોકરા? જબરજસ્ત તરસ લાગી છે. જજે પાણી ભરતાવજે. આટલું ભરી નાખો પૈ જાઉં. હવે જાકે ચોક હું જાઉં તમે ચોરી કરીને લઈ જો તો. એટલે જો કોઈ વાત કરે કોઈ મજૂરી આયા છે, ચોરી કરવા નહીં આયા. આ તો કોઈ નક્કી ના ક્યાંય તમારું. નહીં પીવું જા પાણી બે. માલે મૂક્યા તો લે ઘણો ઊંચા છે આર્યો. લે ઓન હું કરું કશું નહીં હવે ભરો સોના માના ભળો. ગટઈ હા ભોળો તો લઈ જવો હોય અત્યારે નહીં તો રાતી. હવે ઈ તો ઓળખાઈ નાખો છો ઓનો તો. ઓહો માર શું હુટલું અમે રાખ્યું હે અને ભરીશ બીજા જઈને મારા કાકા કેવું પડશે ને કા બધું સાફ કરી નાખશે. પેલા કઈ આવું પૈસા લેવા જાઉં. આ કાપો. બધો કાપવા નથી પણ તમને ચો નરવાઈ છે. આખો દાડો રખડે આ ડાઉન્સા આવો તાણી કે કાકા તમે ઘાસ કાપતા દરી જવાના છો. તો બીજું શું કામ કરવાનું છે તને તારી? ખેતરમાં થોડી ઘણી વર રાખો કાકા. એટલે આપણે ચોકડ મઠ વાયા છે તો તારે વસ્તી વેણી જાય છે. મઠની વાત નહીં અને આપણા ખેતરની વાત નહીં. તો પછી પેહા પાંચ ખેતરની વાત છે. જ્યાં પેહા પાંચ શેતરની વર રાખવી હોય તો રાખી રહ્યા. આપણે શું કામ વર રાખવી પડે? આપણે એનું હુટલું નહીં રાખ્યું હોય તો એ હુટલું બે તને ભરતા હતા. અહીંયા આપણું ઉટલું રાશેલું બીજા ભરતા હતા. ઉવે કોણ હતું? ગટ્ટુ પાન માલું ભા. ઓ તારી મારા ઓળશે આર્યા ચાણ પહોંચ્યા. એ એટલે ચોરન ખબર નહીં પડતી હોય કે આ ઉટલું મારું છે. મને 10 વખત કીધું છે કે મારી વસ્તુ એ નાડવાનું તો આજ તો એને જીવતા મિલવાના. કાકા બાલુપાન છોકરો એક કણ હતો. બાલુપાન છોકરો મેહુલ્યો. એટલે મેહુલિયાને તો ઓળખું છું પણ હીરો એકણ શું કરતો હતો મને શું ખબર. જે હેડજે આવું જ પડશે. કેવો લાગે હંગટઈ? તું તપ્યું છે માતા ના મન તો. અને એક તો પીલું છે પાણી ભરવા જતું નહીં. માલુબા માલ ચો રેકે હાદારી મને હું ખબર. તમે ભટજો જલ્દી મોડું થાય છે અમારે. ભરોસા કાકી ગટઈ તારે એ તને પૂછી ના ફરવા બેઠો છે? હા એટલે બાળુ પાસ હાથે શું કામ પકડો છો? સાતેમથી દે આ ફરવા કને પૂછીને બેઠો છું તું? હે એટલે બાળુપા વ્યવસ્થિત બોલો કો તમે કો સોડ્યું નહીં અમી. એટલે વ્યવસ્થિત નહીં ખરાબ ફોરે ફરવા આસો તો સૂર્યો કરો છો જેના ને તેના ખેતરમાં. એટલે શરમ નહીં આવતી દાડા દીવે કુટલો પરો છો લે. એટલે બાળુપા અમી કો ઢીલા નહીં કોઈ કણક માણસ છે કોઈ વાત કરો તે. જે કડક હોય તો ત્યાં રહેવાનું. મારું હુટલું રાશેલું ચમ ભરવા આયા તમે? એટલે સોડતન બોલતે અમને આવડે છે પાછું. માપે બોલો માપે. હા તે સોળ લે ખબર પડે તને એમને. અલ્યા ઘેર ની જઈ કો હમણે. ઘેર નહીં ઉપરથી તો મારું હુટલું ભરવું અને પાછું ચટલો તો પાવર કરવો. એટલે જો તગાર સોળ આ તમારું હોટલું ચાંદનું એમ કેજો. એટલે મારું હુટલું રાશેલું છે આર્યું. એટલે બાળુપા અમન નત બોલો ઘરદાની જઈને બોલો. એટલે ઘરધણી શું કહેવાનું હોય? ઘરધણી મને આલેલું છે હુટલું. તમે પરવા વચ્ચે પેહી ગયા છો. એટલે બાળુપા અમન વેકન છે ને બાલય રાશાસી મજૂરી એટલે વચ્ચે બાલ ચોથી આયા હુટલામ. એ હુટલું તો બેહાઈનું છે. અમાર કોઈ નહીં જોવાનું. અમન તો મજૂરી કીધી છે 2 રૂપિયા એટલે અમે ભરવા આયા છો. એટલે અમન જમ તમ નત બોલો તમે. એટલે બાલય હુટલું પરવાનું કીધું છે. ઓવે એટલે બાલય શેનું હુટલું પરવાનું કીધું? હુટલું તો મારું રાચેલું છે. ઈ અમન કોઈ ખબર નહીં. યા ગમે તેનું હુટલું હોય ગમે તેમ ભરવા ના ઉડ્યું આવે તમને થોડીક તો ખબર પડવી જોવે. એટલે બાળુપા અમે મજૂરી લેવા આયા છો. એટલે પણ મજૂરી જોવું પડે કે આમાં કનું છે. એટલે તમને ખબર છે હું માણસ કોણ છું? ખબર છે ઓવે ખબર છે તમે મોળા કોણ છો. તો બસ તાની માર વસ્તુ ના અડવાનું.
જો કેમ બાલનજી કહેજો જો અમને નથી કોક કોઈ અમે કોઈ મજૂરી આયા છે કોઈ મજૂરી નહીં ભરવાનું હાલ પડી મેલજો ને કોઈ અડવું થાય હમણે પાછેલા પડ્યા છો 2 થી 2 હાર હોડો પડી મેલ છે બસ બે હોય કણ ભરતા ના હોય કણ હમુરદું હું હાલત તરત બાલન ઘેર જઉં છું હા ની ભર ઉવે પાછા જો ભરેલું થોડું ઘણું ખબર પડી ને તો વાત છે તમારી હારું જો ની ભર જો બાલ્યો હન મારું હુટલું રાખેલું ભરે એટલે ગટે હા કોણ જીઓ કાચડો તો બાલ માલય હા આર્યું આપણું ઉટલું નતું ને માતાના ફેવરી નાખો તો ને ગટે તેમાં તો હું પોસો રહ્યો ઓએ આપણે શું આપણે બેહોન આપણે તો ના પાડી દે છોકરા જો હો ની ભર અમે તો પણ માં કાકુ પછી મન ભૂલ છી ઈ અમાર કોઈ નહીં જોવાનું જા ગટે હા આખો દાડો થાય ને તો 200 ને 400 લેવાના ઈ તો નવાય જ નહીં બસ આપણો ટાઈમ બગડે છે ને આપણે મજૂરી લે વધારે ના ના જેવા પડી રહી ચોકી એટલે વાયાને કોઈ વાસે આડું દેખાતું જ નહીં હોય કોઈનું ના ના અહીંયાનું સારું કરવું હોય એટલે થોડુંક તો અમારું વિચારવું હતું શું થયું જેવો પડી ગયો છે શું થયું પણ શું થયું એટલે એમને શું લા બોલવા પણ કો તો ખરા એટલે મારું પહેરાઈ નીકળ હુટલું રાખેલું હતું તો તમે કેમ વચ્ચે આડા પડ્યા છો એ પહેરીને ઉઠલું તમે રાખ્યું હતું ઉવે અરે ભાઈ તમે ક્યાં જતા રહો ને જાવલીન હું ઘેર જતો રહું ઉવે અહીંયા વાત કરો છો ફરી જાઓ હોય કણ હમણે હુટલું મારું રાખેલું છે વચ્ચે ચમ પહેર્યા છો એ લોકો વચ્ચે પઈ ગયું તમે વચ્ચે પહેર્યા ચમ અરે અમે તો હાલના નહીં પેઠા ચન્ને પેઠા છે વચ્ચે તાણે તો વાત કરું છું કે વચ્ચે ચમ આડા ફાટ્યા છો તમે હમણાંથી બહુ ફાટ્યા છો એટલે બેહીએ તમને હમણે જ કીધેલું ઉઠલું લેવાનું અને વચ્ચે તમે પડો છો બળુપા અહીંયા ઘઉં વાયા તારનું મારું હુટલું રાખેલું છે ઠેઠ આજનું નહીં રાખેલું એટલે મારે તાનું જ રાખેલું છે એ બેહીને પોણી આલ્યું ને મેં એ તાણે કીધું તો બેહી તમારે ઘઉં આબે તો વાવે હુસલું મને આલજો યા તમે કીધું છે તો તમારે પાણી ભાગનું હુટલું તમારે આવે ઈયન ભાગનું તો મારું રાખેલું છે અરે ભાઈ મેં બધું કીધું તું બેહી બધું હુસલું મને આલવું પડશે તમારે અહીંયા પૈસા મારે પહેલા ના આલેલા છે ને તમારે ચોકડ હુટલું રાખ્યું છે પ્યાહી મારા જોડે પૈસા લેવા આવ્યા ને એ દાડે એને એમ કીધું તું કે મારે હુટલું આલ દેવાનું છે તમે તાર હુટલા હાટે પૈસા વાળી લેજો એ બળુપા એ બેહી જોડે ને તમે જોડે એ બધું મારે કોઈ જોવા નહીં તમારે પૈસા જોતા ને તો બેહી જોડે પાછા લઈ રહેજો હુસલું ના મળે એટલે હું અમે પ્યાહી જોડે રાખું મારે હુટલું રાખેલું છે ને તમે વચ્ચે પડ્યા છો એ તો હવે પટીજુ બોરા ભરાઈ જાય મારતો મજૂરે પહોંચી જાય હિકણ ફરી રહેવાથી આવશે તે હું શું કરું ખાલી કરી દેજો હુટલું મારું છે ને હું નહીં આલું ચોખ્ખી વાત છે અરે બળુપા હવે ના મેળાવે કીધું તો ખરા ખોટી ગરમી કરશો જ નહીં હવે એટલે ના ચમ મેળાવે એટલે વાત કરો હું મજૂર મેં લઈ બહી રૂપિયા કે રહી ભરવાના તે તમને કને કીધું તું મજૂર કરવાનું હુટલું રાખવાનું શું લેવા રાખ્યું છે અરે મેં મારા માટે રાખ્યું છે કોઈ નહીં તમારા માટે રાખ્યું એટલે હુટલું રાખવું હોય ને તો કોકને પૂછવું પડે એટલે તાર હુટલું વેચેલું તો નહીં પહેલાનું એને થોડું મફત હુટલું રાખી દેવાય એ લોકો એને વેચ્યું છે મને આલ્યું છે તાણી અરે પહેલું મને જ આલ્યું છે કોઈ વેચ્યું નહીં ને તમે વચ્ચે પડ્યા છો એટલે વચ્ચે હું નહીં પડ્યો મારા પૈસા ગણી લીધા છે ને પેલા મારે હું જોવાનું ગણી લીધા હોય કે ના ગણ્યા હોય ચમ મારે હું જોવાનું તો હુટલું મારું રાખેલું હોય તમારે ચોકન ભરવાનું આવે છે અલ્યા ભાઈ તમારું નહીં રાખેલું ને તમે મિલિયન અડબો થમડા યો મેલોન પટાઈ ગયો આખા ગોમમાં તમે આરું જ કર્યું છે ગમે તે કોઈ ગોમું બોલે ને એટલે એ મેલ્યો અડબત ને ભમાઈ નાખ્યું ના ના ગોમમાં ખબર છે કેટલા ભમાયેલા પડ્યા છે એટલે તમે વખત લડવાયા છો એટલે તમારાથી પોતરું ના તૂટન શું કા વાતો કરો છો મોટી મોટી બરોબર હાથવીને જતા રહો ઘેર અને હુસલાની વાત જ ના કરતા આવે હુટલાની વાત ને હુટલું તો મારું જ છે અમે અને હું કતું નહીં ભરવા દઉં હુટલું તો જોવો કહી દીધું અરે હુસલું ભરાઈ જ અમને ઘેરે આવી જાય તમે ત્યાં જોતા રહી જાજો એટલે ના પાડીને આવ્યો હનું ભરી બે ના ટોગા ભાજી નાખું એમ તો એટલે તમે ના પાડી ના એમ ઓય હના ભરી મારું હુટલું રાખેલું હોય એટલે મારા મજૂરને તમે ના પાડી ના એટલે મજૂરને ના પાડી નહીં આને કઈ ના આવ્યો ચોખ્ખું કાલદાર હુટલું ભરવા ફેરવલ છે ને તો ટોટિયા ભાજી રહ્યો ના ના અને હુટલું ભરવા પાછા ચેવા મેલા બે ચોરંટા એટલે ત્યાં ટાઈમે ચેવો ભળો કાઢીને બાર ભળાઈ દી અરે સોકા ભરાઈ દેતા અમારે એક ભળો ઓછો થાય બીજું તો આવશે કે અમારે ખ્યાલ એ બધું તમારે શું જોવાનું તમારો ભળો નહીં મારો ઓછો થાય વાત કરો છો પણ હુટલું તમારું નહીં મારું છે અરે ભાઈ હુસલું મારું છે અમે પહેરીને કીધું તું વાતી વખત જ કીધું તું પાણી આલું છું પહેરી હુસલું મને જ આલવું પડશે અને તમારે પૂછવું તો પૂછ્યા પહેરીને જઈ જ્યાં પણ તમારે હુટલું રાખેલું છે તમારે પાણીના ભાગનું એને કીધું છે એના ભાગનું તો મને આલેલું છે અરે ભાઈ પાણીના ભાગનું નહીં કીધું આખા શેતરનું રાખ્યું તું મેં એ વખત એ હેજો હાલત આવશે પહેરી ચોડે એનું હુટલું એમને માલની વાત કરો છો હાલ જ હમણાં દૂધ ને પાણીનું પાણી તાણે હુટલું મારું રાખેલું તમે જેના વચ્ચે આડા પડો અરે ભાઈ હુસલું બીએ તનું તમારા મોંડું રાખેલું હોય વાત કરો અને તમે શું રાખો કંકોડું કેમ આવે છે આ વળી અરે પહેરી ઊભા થાજો
યો એટલે ભાઈ તમે જેમ આવું કરો છો ડબલ વાળી ઢોલકી વગાડો છો અરે બળુબા ઢોલકી તો ડબલ વાળા જ વાગે. જ્યાં બધી ઢોલકીઓ ડબલ વાળી વાગતી હશે પણ આ ઢોલકી તમારે એક જ સાઈડ થી વગાડવાની હતી. અરે ચી ઢોલકીની વાત કરો છો? એટલે તમને ખબર નહીં આ હુટલું પેલું મને આલી અને પછી ચમ બાલઈને ફેર આલ્યું. ના ના ફેર શું આલ્યું? તમને હુટલું આલ્યું, બાલીને હુટલું આલ્યું. જોયું બાલઈ પેલું મને આલ્યું તું. અરે પેલું તમને તો થી આલ્યું હોય. પહેલે ગવે નતા વાયા તાળ મૂકી દીધું તું હુટલું મને આલવાનું છે. અરે પેહાઈ ને પેલથી મી પૈસા આલ્યા હતા અને તાણે પેહાઈએ કીધું તું કે હુટલું તમે લઈ જાજો. એટલે ઠુવાને છોડો હો નકો પડ્યા છો પેલી નેકમાં હમણે. કોણ પડ્યું છે નેકમાં? તમે બાલઈ સમજી વિચારીને બોલજો પાછા હો નકર ભમાઈ ના જો. અલે ભમાવાળા તો જતા રહ્યા બધા. જતા નહીં રહ્યા આછી વાત કરો હો જીવજી. એ તમારું કામ નહીં ભમાવાનું. ના ના જતા રહ્યા. પેહાઈ હુસલું રહ્યું ને તમે મને આલ્યું તું એટલે હુસલું હું લઈ જઉં છું. એટલે તમે હનું લઈ જો હુટલું તો હું લઈ જવાનો વાત કરો છો. અલે તમે હના હટા ના લઈ જો તાણ. તો હુટલાના પૈસા મી પેલા આલ્યા છે. તે હોકા આલે તમે બે પૈસા આલી દેજો કેટલા આલ્યા તમે વાન? એને આલ્યા પૈસા ખાસા બધા. અરે પાછા આલ દો કી. એટલે પાછા હના આલી વાત કરો છો મારા હુટલું રાખેલું છે. અરે પેહાઈ તમે આ કરી જો લે પૈસા ચો મેલ્યા? પૈસા નહીં મારા જોડે. મારા તો દુખાયું છે. કેટલા હતા કેજો હું આલ દઉં પૈસા? બરોબર કેટલા હતા આલ્યા હતા? 50,000 હતા લાવો. 50,000 આલે એટલે પેહાઈ ઓય બાલઈ અને તમે આવો છો વેપાર કરો હુસલાનો 50,000 નો? અરે હુસલાનો નતો. મજુ શું ખબર છે બાલઈ? હું મોદો પડ્યો. હા મોદો પડ્યો ને તે પાછું ગુજા પૈસા નહીં હો. તે પછી કાઢો તેને બળુભાગ ઘેર ગયો. હા તે બળુભાગ કીધું મારા પેટમાં દુખાય છે હું મોદો રહું છું તે મને 50,000 રૂપિયા આલો. તીયને શું કીધું ખબર છે કે ભાઈ 50,000 લઈ જાઓ પણ તમારે કૌવા છે એનું હુટલું મને આલજો એમાં હું વાળી લેવું. એવું થયું છે ભાઈ? ઓય એટલે તો ઉભા તો તને. હા તમે જે વખત ઘઉં આવતા હતા એ વખત મેં તમને શું કીધું તું કે ઘઉં આંબા હોય તો વાવો પાણી હું એ આવું છું. એટલે કીધું હુસલું જે થાય એ હું લઈ જાય. તમે હા પાડી કે નથી પાડી? હો બળુભા ઈ વાત સાચી હો. તો પછી તમારે ડબલ વાળું શું લેવા કેવું પડ્યું? હુટલાનું પેલું મને કીધું તો પછી બાલઈને શું લેવા કીધું તમે? અરે હુટલું તમારે લેવાનું છે. અરે ભાઈ ગમે તે એક જણા ના બોલે બે વળ હું બોલો હો. અરે મન તો કોઈ ખબર નહીં પડતી પણ જે પોકે ને એ હુટલું લઈ દો. હુટલું તો બૂટ લેવો વાત કરો છો પોકેટ લઈ શું? અરે મારા બોરા ભરાઈ ગયેલા પડ્યા છે તમે હા આડો હવે. અહીંયા બોરા ભરાઈ ગયેલા પડ્યા છે તો હું ઠાલી કરાયો. અને ભાઈ તમારું કામ નહીં બોરા ઠાલી કરવાનું. હમણાં તમે ઠાલી થઈ જાઓ હમણાં હોય ના હોય. ચમ મારું કામ નહીં એટલે? અરે બોરા મેં મારા મજૂર કરીને ભરા છે નહીં કોઈ તમે ભરાયા. એટલે મજૂર કર્યા હોય તો આજે ની મજૂરી કાઢી મેલો. શું લે મજૂર કોઈ મારા હારું કર્યા તા મજૂર? એટલે શું કોઈ હું મફતની મજૂરી આલી હુસલું મારે ઘેર ના મારે મજૂરી ભોગવવાની. તો શું લેવા તને ભરવાનું કીધું તું વાત કરો છો? અરે હુસલું મારા વેસાતું લેવાનું તું એટલે ભરવા મેકલા તા મજૂર. અલ્યા પણ હુટલું જોવું પડે કે પેલું કને રાશેલું છે હુટલું? એ બધી વાતો વાત પટી દે પ્યાય. પ્યાય પૂછો નહીં હુટલું મારું રાશેલું છે. પ્યાય એ પ્યાય પાછા જો લ્યા તમે પાણી લેવાનું છે કે નહીં લેવાનું? હું લાવો જજેલા ભરતા જે લોટો. પ્યાય તમારે બોરનું પાણી લેવાનું છે કે નહીં લેવાનું? ઓય મારે છે તો હું કઈ જા ના લેવું તો. હા તો હુસલું મારે લેવાનું છે વાઈન ખાઈ દો. હા તો તમે લઈ જાજો. હા બેટા હું ટ્રેક્ટર લઈને આવું છું તરત દોરા ભરી દઉં છું. જ્યાં હુટલું લેવું હોય તો પેલા 50,000 રૂપિયા કાઢી હાલ. પ્યાય લાવો મારા 50,000 રૂપિયા હાલો. મારજો હાલવાના છે હુટલું લેવું હીરો હાલ છે. એટલે ભાઈ 50,000 નું હુસલું નહીં ને કે 50,000 હાલ ગણી ના દો તમને. પણ બળુપા જોડે હું 50,000 રૂપિયા લીધા છે. કોને કોને પીવાનું છે? લાવજે ભાઈ મારી વાત સાંભળો. એ વિકાના ઘઉં એટલા ના થાય કે હુસલું એટલું 50,000 નું તો ના થાય. જ્યાં 50,000 નું હુટલું ના થાય તો 50,000 માંથી 45,000 રૂપિયા મારા પાછા લેવાના છે ને 5,000 નું હુટલું ગણાયું છે. અરે બળુપા તમારે જોવાનું પૈસા તમે તો લઈ લો રોકડા. મારા પૈસા નહીં જોતા મને તો 45,000 રૂપિયા તો આલસી જાણા આલવાસી તાને પણ હુટલું તો મૂડ લઈ જાયો. કાકા એ કોમ કર બે જણા બોધી ચોક નાખશે ઈ. તું બંધ થાજે કાળ મુઠા. એક તો પેન્ટ ને બે તૂટેલા લઈને ફરે તો મને લાસર પાડવાનું કરશી. ઘેર જાજે તું હોયથી ઉપર તે નવા લઈ વાત કરો કોઈ. અરે જો ઓમ આપજે લે છોકરા. હા વતાડજે. એટલે કોઈ નહીં જોવું પ્યારી તમારે. આખો પાયદો ફાટી ગયો. હા ભાડો ખરા ત્યાં બાલે તમે રવા દો કે
છોકરા તારા સર માં ચીચી ના બાનું વાત કરે છે ગોમ વચ્ચે મારી આબરૂ કટાવી છે અરે બાલઈ હા આ કાકરો પહેરી ના કરનો છોકરો હે અરે વાયાનો બડુબાનો આ પંચાયત કુટી યનો આજે વાત કરો છો કેરી ના લુકડાને આખે કબાડ ભરેલો પડ્યો છે પણ આ તો રંબામાં તોડીને આવે છે જબર ફાડીશ પણ હો પેલા પંચાયત કરતા આવડે ખાલી છોકરા લુકડો તો લઈ આલો હારો જ્યાં બાલાય તમારા લુકડો ને હું લેવા દે વાત કરો છો ઉટલું મારે નાચેલું છે ઉટલું હું લઈ જાયું એ બધી વાતો ભૂલી તો પ્યાય પાણી લેવો ને તો હુસલું હું ઉપાડી દઉં છું હાલ તરત જ અરે હું તો કીધું જ ખરા જે પોકે લડી હીરો હુટલું લઈ જો મફત મફત લે આવશે હા. આયદા બળ આયદા મેદાન માં હાડી એટલે શું કરશો તમે પમાઈ નાખવા છે તમારું આઈ દોડો હવે તો મફત હુસલું લે આવશે એટલે તમે પમાવશો ઓવે જ્યાં હેડ ને કમલા દોત ખંચેરી નાખો હમણાં વાયકન ખંચેરો લ્યો ખંચેરો હા શું કહું હો અરે બાલાય મજા ખંચેરો નહીં કી આવે. ખંચેરો લ્યો બાલાય મજા નહીં આવે હો મારા મજા મારા જોતી નહીં હવે ખંચેરો હુટલું નહીં આલું સોખી માતાના હુટલું નહીં આલું એટલે લડવાની વાતમાં હુસલું વચ્ચે નથી લાવો લડવું હોય તો લડી લેવાય કાંઈ હુસલું તો મફત જ લેવું છે લડવાનું નહીં હું અમે કોઈના ઉપર હાથ નહીં ઉપાડતો એટલે ને કા તો હાલ તરત તમને વાયકન ફીવરી નાખું પણ ના પાડી માર કાકે કે કોઈ દાડો કોઈને હાથ નહીં ઉપાડવાનો એટલે કાકા જેમ ના પાડી છે કે ચોકોડ્યા છે ભમેલો વાને ક્યાં તો અરે મરી જાય માર ખાઈ ખાઈ કોક ની એટલે તારા જેવન તો સપ્પન ઉલાડી નાહી દઉં વાત કરે છે કે આમાં કોઈના હાથ નહીં હેડાડતો ખબર છે મારો હાથ ભારે છે સપ્પન ઉલાડવાની જરૂર નહીં મને એકલા ઉલાડીને બતાવો યા તારામાં છે શું હમણાં તને મેલ્યો ન કર તો ફેરવાર કો ઊભું નહીં થઈ કી અરે સોના ઉપર થઈ ગયા તો પસાડો લ્યો તાર તો છોડવું નહીં ગોચ્યું ની જડે હમણાં ગોચ્યું છોકરા લઈ જા હાથીને ઘેર હુસલાની વાત જ ના કરતા બેમાં છે કેવા વધારાનું બોલ્યું ને તો મજા જ નહીં આવે આટલા સોખી. મજા એટલે મને આવડે છે તને શું આવડે છે એ વાત તમે જો છે લડ્યા હો રાહુલિયા લે હેડ ધોકો બોકો આલો ના ઉપર ધોકો નહીં હાલવો એક કામ કરીએ તને લુગડા નહીં લઈ આવતા ને ઉવે. એટલે સળાવા કરો હા હા પસ્તો લઈ આલ છે કે ઉવે હા બાપડા જોજે કાકરા જેવું પહેરાઈ લાવ્યો છે આ દુજો હાલ્યા બળુભા ફૂટું લેવું હોય તો સોળો હાય હાય આ તો કોણ પકડ્યો છે બાલે સોળાવો લે બાલ્યા જુઓ તો ખાલી મને બેલ દે લે મેલ્યો લે લે એ ઓળી નહીં વાત જો આજે કોઈ ના ગોઠું વાત કરે છે સી મજૂરે વાત કરો પડા પડ્યા છે એ તો હાલ દઉં છું કે નહીં તો ના પાડી લાવો તો શું કેમ લડી લડીને મરી જો કોઈ લઈને આયા નહીં કોઈ લઈને જવાના નહીં હા શી વાત છે પિયા અરે પિયા તમને શરમ આવે હલ્યા લડાવાનું કારણ જ બૂટ તમે છો અરે ના ના હવે જો મને યાદ આવ્યું શું હતું ખબર છે આ બાલૈયા આયા મારા જોડે અને હું ઉટલા ઢગે ઊભો હતો તે બાલૈયા મને એમ કીધું કે બળુ બાંગા મારી વાત થઈ ગઈ છે તે ઉટલું તમે મને આલો મારા હંગાત વાત થઈ જશે બાલયની હવે મને તો એવું કીધું તું મુકુલ લઈ જાઓ ઉટલું ચાલ બાલય તમે મારા હંગાત વાત કરી લે હુટલાની અરે વાત થઈ ગયેલી છે કઈએ પહે ને કોઈ થઈ ગયેલી મને નહીં ખબર અરે પ્યાય છું ને પૂછો મને પૂછો અરે વાત થઈ ગયેલી એટલે બરોબર તમને નહીં ખબર ભૂલી ગયેલા હો હું ભૂલી ગયો છું ઓવે અને હુટલું રાખ્યું એ ઓવે ઓવે મીરા શું તું કે તમે એને યાદ છે ત્યાં શેરી વર્ષથી મેં કોઈ થી હુટલું મારું રાખેલું છે બાલય હા. તમે મને ખોટું બોલ્યા તા અરે બેહાઈ ચોય ખોટું બોલે નહીં તમારે પાણી જોવે છે કે નહીં જોતું અરે પાણી જોવે છે પણ બળુ બા ઉટલું તમે લઈ જાઓ અરે બેહાઈ મુ તો તમે તો ખાલી હિંમત કીધું તું કે બળુ બાંગા વાત થઈ બળુ પા તો ના પાડી છે
અરે બેહાઈ પર તમારા અંગત તો મારી વાત થેલી હતી કે નથી થેલી કહું વાયા તારની ના હુટલું મારું રાખેલું છે ને બાલે તમે વચ્ચે ચમ પડ્યા. અરે વચ્ચે નહીં પડે બેહાઈ તમે ઓમનામ જોલ્યા જો તમે જે દાડે કહું આવતા હતા તમારા ખેતરમાં ટ્રેક્ટર આવ્યું એટલે મેં તમને નતું કીધું બેહાઈ તમને હું પાણી આલું છું તમે તાર ઘઉં આબાવે તો વાવો હુસલું હું લઈ જાય પણ બાલે મુજે તમને કીધું મારે બળુબાન હુટલું હાલવાનું છે તો તમે કહો હારું હું તમને કાલ વાત કરું પછી તમે કાલ આવ્યા ને એટલે એમ કીધું કે બળુબાન કાંઈ વાત થઈ ગઈ હુટલું મને આવી ગયો. અરે બેહાઈ તાણે તો તમે ઘઉં આયા નતા તાણે મેં વાત કરી હતી ના ના બાલે હુટલું તો બળુબાન લઈ જાય. અલ્યા અમાર મજૂરી આલો કે તું હા કાકી હોપેલા વચ્ચેથી બળુપા માપે બોલો વાત કરો છો તે તાર ખબર નહીં પડતી હોય બે જણા મોટા વાત કરે છે વચ્ચે છોકરા ના બોલાય. બળુપા હાડો મારું ઉઠલું જોતું નહીં ઉપાડો લ્યા કોને છોકરો કીધું તમે એમ કહેજો હા અલ્યા ગટા એવું નહીં કહેતો તમે મારાથી મોટા છો પણ વચ્ચે બોલવાની તમને ખબર નહીં પડતી કે બે જણા વાત કરતા હોય તો વચ્ચે ના બોલાય. વ્યવહારે બોલો છો મજૂરી લેવાની છે પણ મજૂરી લેવાની હોય તો બાલે જોડે લેવાની છે લઈ લો બાલે જોડે. માલે લાવડો અરે હું તમારી મજૂરી આલું છું ભાઈ શાંતિ રાખો ઘડી વાર બળુપા તમારું હુસલું જોતું હોય ને તો બે જણા મજૂરી આલદો ફરવાની. અરે ભાઈ મેં ચોકડ હું મજૂરી કર્યા છે હું મજૂરી આલું. અરે પણ તમારે હુસલું જોતું હોય તો ભરેલું પડ્યું છે તમે ત્યાં લઈ જો પણ વાહન મજૂરી આલજો. અરે હું તો મારા ટ્રેક્ટર બોલાઈને ભરી જાયો. આ તો પણ ભરી જાય તો તમે તો ના પાડી લ્યા તો મજૂરી વાહન આલવી પડશે તમારે આ મારા બોરાય ભરેલા પડ્યા શીકલ તો હું પછી બોરા નહીં આલું પાછા તો મજૂરી આલવાનું કહેવો તો ખાલી નહીં કરી આલું જ્યાં ખાલી થાય ને તાણા આલ્યું. આ જેમ તમે તારે જાણે ખાલી તો ને તાણે બોરા પકડી દેજો મજૂરી વાહન હાલ આલજો. મજૂરી તો પછી ટ્રેક્ટરમાં ચલાવવા આવવું પડે તારે મજૂરી મળે એમને થોડી મળે. બળુપા પૈસા વધારે થાય જો હો અરે ભાઈ 200 રૂપિયા નક્કી કરેલા છે તમે તો મને કહેતા હતા. એ બળુપા એ 200 રૂપિયા નક્કી કર્યા ખાલી ભરવાના જ નક્કી કર્યા ઘેર લાવવાનું નક્કી નહીં કર્યું હો. અરે પણ ઘેર લાવવાનું હું તો કહું હું તો ખાલી ટ્રેક્ટરમાં ચલાવવાનું કહું છું. અમારે ટ્રેક્ટરમાં સવાસી તાણે તો ઘેર આવશે કા અરે પણ એ તો બધું મજૂરીમાં વાત કરો છો. ના બળુપા જો એટલું ભરીને ટ્રેક્ટરમાં ચલાવવાની આપણા ગામમાં મજૂરી 200 રૂપિયા ચાલે છે એટલે હું મજૂરી 200 રૂપિયા તમને આલી દેવું. એટલે બળુપા અમે ગોડા છીએ અરે ગોડા છે ના ઈમો એ ઘરમાં નક્કી જે કર્યું એ રીઓ મેં કરશે. અરે મારી વાત ઓફરજો બાલે આપણા આખા ગામમાં મજૂરી હું હેડે 200 રૂપિયા હેડક નહીં હેડતી. હા તે તો ખેતરમાં ભરવાની 200 રૂપિયા મજૂરી હેડે ટોલમ ચલાવવાની અલગ હેડ હશે ખબર હોય તો ઉભા રહેજો બાલય બળુપા તમારે મજૂરી ના લેવી તો કોઈ નહીં અમે છોરીઓ કરવાનું પાવ ચાલુ કરશે. આખા ગામની ચોરીઓ જ કરો છો તાર તમે શું કરો છો. ના બળુપા જો મજૂરી કરો તો તમને તો ખોટું લાગે ચોરી કરો તો ખોટું લાગે તો કરવાનું શું અમારે. સારું હેડો હમણાં 4 વાગે ટ્રેક્ટર આવે છે એટલે બોરા સળાઈ જાય જો તાર હું મજૂરી આલી દેજો બસ 800 રૂપિયા. સારું હેડો 2 આલી દેજો પણ બોરા સળાય પડશે ને ઉતારવાય પછી આપવું પડશે તો 250 રૂપિયા આવશે બોરા પકડાઈ દેજો. બોરા તો ખાલી તાણ આલશે વાત અરે ખાલી કરી દેજો ઘેર જઈને. ઘેર જઈને તો કોઈ નહીં તો ટોરો ખાઈ તાણ ખાલી થાય. બળુબા તમે રે હોય મજૂરી આલો ને તો હંગાત મારી મજૂરી આલી પડશે. યા તારી હની મજૂરી હોય હેડવાથી હોપેડા ઉભટ મજૂરી લેવા આવી છે. બેબા પટી ગયું જોતા ઊંઘજો લડા ખોટા લડીને મરી ગયા કોઈ લઈને આયા નહીં કોઈ લઈને જવાના નહીં.